અરે ભાજપના ભૂંડ ભક્તો, ઓલા પરસોત્તમ રૂપાલાના હાથમાં જ્યારે માયક આવી જતું હતું ત્યારે કેવી ફોજદારી કરતા હતા એ તો તમને યાદ છે ને, કે પોળા પન્નાનો આદમી વિદેશમાં પણ ઘંટો વગાડે, ડંકો વગાડે, પરંતુ કેવો ડંકો વાગે છે તો અમને ખબર જ છે. હા મિત્રો, કેવો ડંકો વાગે છે એ તો અમને ખબર જ છે. પરંતુ તમે વિસાવદરની અંદર મંત્રી બોલાયા, જંત્રી બોલાયા, તંત્રી બોલાયા, સતત આમને આમ મહેનત કરી, પરંતુ તમારો ડંકો ઘંટો કશું વાગ્યું નહીં આમાં ભલાવાનું યાર. એટલે વિસાવદરની અંદર તે પોળા પાનાનો આદમી આવ્યો, એટલે હવે મોરો થયો. એટલે તમે ફોજદારી જે તમારા ડંકાન ઘંટા વગાડવાની વાતો કરો છો ને, એ તમારા થકી જ રાખો. કારણ કે આ તો ભૂંડ ભક્તોને ખાલી યાદ કરાયું કે તમારા રૂપાલા સાહેબ આવું કહેતા હતા કે પોળા પન્નાનો આદમી, હે, કે ઘંટો વિદેશમાં વગાડે, પણ આ વિસાવદરની અંદર પોળા પાનાનો ઓલો ગોપાલ ઇટાલી આવી અને તમને આખો ઘંટો ને બંટો બધું હલાવી ગયા, પણ તમને ક્યારે પડી નહીં. એટલે હવે ભૂંડ ભક્તો સુધરી જાઓ અને કામે ધંધા લાગી જાઓ ક્યાંક.